રેસન્ટલી 10th એક્ઝામ પૂરી થઈ એટલે જે વિદ્યાર્થીઓ સાયન્સ સાથે આગળ વધવા માંગે છે તેઓ અત્યારે સ્કૂલની સર્ચ કરતા હશે અને એક વખત મોબાઈલમાં સર્ચ કરીએ એટલે બહુ બધા તમારી પાસે રીલ્સ પણ પહોંચી જતા હશે. રીલની અંદર જે માહિતી આવે, વિડીયો આવે અથવા તો ન્યૂઝપેપરમાં આવે તો પેરેન્ટ્સ કન્ફ્યુઝ થાય કે એડમિશન કઈ સ્કૂલમાં લેવું. તો મારી આપને એક સલાહ છે કે કોઈ પણ સ્કૂલમાં પ્રવેશ લેતા પહેલા સ્કૂલની રૂબરૂ મુલાકાત લેવી. રૂબરૂ મુલાકાત લેશો એટલે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્લાસરૂમ પણ આવી જાય, મેદાન પણ આવી જાય, વિવિધ એની વ્યવસ્થાઓ પણ આવી જાય. આ બધું જાણવું જરૂરી છે. એટલે પહેલા રૂબરૂ મુલાકાત લેવી. પછી શું કરવાનું? તો કે સ્કૂલનું મેનેજમેન્ટ કોણ કરે છે? કોઈ પણ સંસ્થા હોય કે કંપની હોય કે કોઈ પણ બિઝનેસ કરતા હોય એની કરોડરજ્જુ જો ગણીએ તો મેનેજમેન્ટ હોય. એવું સ્કૂલમાં પણ બને. તો મેનેજમેન્ટ કોણ કરે છે? કેટલા અનુભવ સાથે કરે છે? અને જે સ્કૂલનું મેનેજમેન્ટ કરે તો એ માત્ર વહીવટ નથી પણ સ્કૂલનો વહીવટ કરવાનો. તેમાં જો એકેડેમિશિયન હોય, શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ જો વહીવટ કરતું હોય તો ખૂબ જ સારું કામ થઈ શકે. એટલે એ જોવાનું રહ્યું વહીવટ કોણ કરે છે. મેનેજમેન્ટનો ખૂબ જ અગત્યનો રોલ છે. હવે સ્કૂલમાં આવ્યા પછી મેનેજમેન્ટને મળવું અને જાણવું તેઓનો ટ્રેક રેકોર્ડ કેવો છે, પાસ્ટમાં કેવું કેવું કામ કરેલું છે, વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડતરમાં ઉપયોગી થયા છે, આ બધું જાણવું જરૂરી છે. અમુક પ્રશ્નો પૂછવાના કે મેનેજમેન્ટ સ્કૂલ સાથે કનેક્ટેડ છે એ સિવાયની કોઈ કામગીરી કરે છે. તો જો સ્કૂલ સાથે જોડાયેલું મેનેજમેન્ટ હોય તો પૂરેપૂરી પોતાની શક્તિ છે, પોતાનો સમય છે એ સ્કૂલમાં ફાળવે અને નહીતર સમયમાં ભાગીદાર થાય. એટલે ઘણી વખત કોલેજ પણ ત્યાં ચાલતી હોય તો પૂરેપૂરો ન્યાય સ્કૂલના બાળકોને આપી શકે નહીં. બીજું જોવાનું કે જે સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે તે માટે 11-12 છે. 11-12ની અંદર રેગ્યુલરિટી ખૂબ જ મહત્વની છે. રજાઓ એમાં પોસાય નહીં. તો 11-12 માટે શું બિલ્ડિંગ સેપરેટ છે? જો બિલ્ડિંગ સેપરેટ હોય તો બીજી કોઈ ડિસ્ટર્બન્સ ત્યાં આગળ નહીં થાય. ઘણી વખત એક જ બિલ્ડિંગ હોય જેમાં લોઅર સ્ટાન્ડર્ડ પણ બેઠતા હોય તો તેનું પણ ડિસ્ટર્બન્સ રહેવાનું. 10માની અને 12માની પરીક્ષા આવતી હોય વર્ષમાં 2 વખત બોર્ડ દ્વારા લેવાતી, તેના સેન્ટર પણ આવતા હોય. જો તેવા સેન્ટર આવે તો પાછી રજા રાખવાનો વારો આવે. કોમ્પિટિટિવ એક્ઝામના સેન્ટર પણ આવતા હોય તો તેના કારણે પણ રજાઓ રાખવી પડતી હોય. પણ જો એક કરતા વધારે બિલ્ડિંગ હોય તો મેનેજમેન્ટ આવી પ્રકારની એક્ઝામ બીજા બિલ્ડિંગમાં રાખે જેથી કરીને 11th-12th જ્યાં ચાલતું હોય ત્યાં આગળ વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થાય નહીં. આ વાત એટલા માટે કરવી પડે કે પેરેન્ટ્સને આ વાતની ખબર હોતી નથી. તો આ એક અગત્યનું બાબત થઈ. હવે મેનેજમેન્ટની વાત પૂરી થઈ પછી બીજો પ્રશ્ન એવો પૂછવાનો થાય કે આપની સ્કૂલમાં દરેક ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હોય? કે બહુ વધારે વિદ્યાર્થીઓ બેઠા હોય તો કોઈની વિદ્યાર્થી સાથે આઈ કોન્ટેક્ટ ના કરી શકીએ. અને જ્યાં સુધી આઈ કોન્ટેક્ટ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ગ્રાસ્પિંગ ન કરી શકે. બહુ મોટી સંખ્યામાં ધારો કે હોય તો અમુક વિદ્યાર્થીઓ હોવાના જે પોતાનો પ્રોબ્લેમ પોતાની રીતે સોલ્વ કરે અથવા ટીચરને પૂછી લે, પરંતુ મોટા ભાગના બાળકો શર્મા હોય જેઓ પોતે પૂછી શકતા નથી. તો જો સંખ્યા વ્યવસ્થિત રીતે મર્યાદિત હોય તો ટીચર ખુદ દરેકનું ધ્યાન રાખી શકે. આઈ કોન્ટેક્ટ ઉપરથી ખબર પણ પડે કે બાળક સમજી શકે છે કે બાળક નથી સમજી શકશો અને તે મુજબ તેમાં ટીચિંગમાં ફેરફારો પણ કરે. બહુ ઓછી સંખ્યામાં પણ ન ચાલે. ધારો કે એક જ ક્લાસમાં માત્ર 20 વિદ્યાર્થી હોય તો પણ એ એડવાઇઝેબલ નથી. કેમ કે ઓછી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થી હોય તો માહોલ નથી બનતો. અને બીજું
જ્યારે સંખ્યા પૂરતી હોય, સરકારે બી નિયમ બનાવેલા છે કે ભાઈ 60 વિદ્યાર્થી અને 10% નું માર્જિન સાથે, તો શું થાય, એક વિદ્યાર્થી જ્યારે ક્લાસમાં કઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ જ્યારે ટીચર આપે તો બીજા વિદ્યાર્થીને તેનો લાભ મળે, અને જ્યારે બીજો વિદ્યાર્થી પૂછે તો પહેલા, એમ કુલ મોટી સંખ્યા એટલે ક્લાસ પૂરતો હોય તો એકબીજાનો લાભ મળતો હોય. કારણ કે જ્યારે બહુ સારું વર્ક કરવું હોય તો નાની બાબતનું ધ્યાન રાખવું પડતું હોય, અને સારો ક્લાસ હોય ત્યારે સારું ટીચિંગ થતું હોય છે. એટલે બહુ વધારે હોય તો બધા પર ધ્યાન ના આપી શકાય, આઈ કોન્ટેક્ટ ના થાય, અને ઓછા હોય તો માહોલ ન બને. એટલે એક સંખ્યા પૂરતી હોય, જે સરકારના નિયમ પ્રમાણે 60-70 વિદ્યાર્થીઓ હોય એ સારું કહેવાય. હવે બીજું, સ્કૂલની કેટલી સંખ્યા છે એ પણ જરૂરી છે. જો સ્કૂલમાં સ્ટ્રેન્થ ઓછી હશે, માત્ર ધારો કે એક જ ક્લાસ છે કે 2 ક્લાસ છે, તો તેની જે ઇન્કમ થવાની છે એ ઇન્કમમાંથી ક્યારેય ઊંચી સેલરી વાળા અનુભવી વેલ ક્વોલિફાઈડ ટીચર્સને હાયર કરી શકાય નહીં, કારણ કે તેઓની સેલરી ઊંચી હોય, ફીનું કલેક્શન ઓછું થાય. તો કોઈ મેનેજમેન્ટ છે એવો કોઈ લોસનો બિઝનેસ ન કરે. તો પૂરતી સંખ્યા જો હશે તો ઇન્કમ થશે, અને સારા ટીચર્સને, અનુભવીઓને તે લોકો હાયર કરી શકે. પછી બહુ બધી સંખ્યા પછી વધારે હોય તો પાછું પૂરતું ધ્યાન ના આપી શકાય. એટલે સ્કૂલમાં પણ પૂરતી સંખ્યા હોવી જોઈએ, જેથી કરીને પૂરતી ઇન્કમ થાય, જેથી સારા ટીચરો રાખી શકાય, વહીવટી તંત્ર પર રાખી શકાય. અધરવાઇઝ મેનેજમેન્ટને તે પોસાય નહીં, એટલે ઓછા ખર્ચની અંદર એવા ટીચર લાવશે, એવું મેનેજમેન્ટ કરશે કે જેથી ખર્ચ ઓછો થાય. તો છેલ્લે તો લોસ કોને જવાનો છે? વિદ્યાર્થી લોસ જવાનો છે. અને બહુ વધારે સંખ્યા હશે તો પાછો બીજો પ્રશ્ન ઉભો થાય કે મેનેજમેન્ટને એટલા વિદ્યાર્થી રખાય કે જેથી કરીને 1 to 1 બધાને કોન્ટેક્ટમાં આવી શકે અને વિદ્યાર્થીનો પ્રોબ્લેમ સમજે અને એને સોલ્વ કરી શકે. એટલે ક્લાસની સંખ્યા પણ જાણવાની અને કુલ સંખ્યા પણ જાણવાની. અને જ્યારે સંખ્યા એ પ્રમાણે મર્યાદિત હોય તો મેનેજમેન્ટ થોડું વધારે ચિંતિત હોય સારું રિઝલ્ટ કાઢવા માટે. ધારો કે બહુ બધી સંખ્યામાં વિદ્યાર્થી હોય તો સ્વાભાવિક છે એમાંથી અમુક વિદ્યાર્થીઓ રિઝલ્ટ આપવાના જ છે, એટલે કદાચ બધા માટે પૂરી મહેનત ન થાય, તેમ છતાં છાપામાં ફોટા આપી શકાય એટલા વિદ્યાર્થીની સંખ્યા તો મળી જ જવાની છે. તો એ બીજા વિદ્યાર્થી માટે પૂરતી મહેનત ન પણ થાય. તો સંખ્યા ખૂબ જ અગત્યની છે. ત્રીજું વાત એ સમજવાની કે રિઝલ્ટ કેવું છે. હવે રિઝલ્ટની જ્યારે વાત આવે, છાપામાં આવી જાય એટલે પેરેન્ટ્સને એની પાછળની વાત ખબર નથી હોતી કે ખરેખર એક્ઝેક્ટલી રિઝલ્ટ કયું સારું કહેવાય. કોઈ પણ સ્કૂલ હોય એમાં અમુક વિદ્યાર્થીઓ ટોપ રિઝલ્ટ આપી શકે એવા લાગે એટલે તેની પાસે ખૂબ મહેનત કરી લેવામાં આવે, રિઝલ્ટ આપી દે, છાપામાં ફોટા આવી જાય એટલે કહેવાય કે સ્કૂલનું રિઝલ્ટ ખૂબ સારું છે. પરંતુ એ પછીના વિદ્યાર્થીનું શું? 99% ની વાત કરીએ તો 99 કેટલા? તો કે આંકડો આપી દીધો કે 10-12. એમાં પણ એ જોવું કે ખરેખર વિદ્યાર્થીઓ જે તે સ્કૂલમાં જ ભણ્યા છે કે બીજા પાસે ભણવાની જરૂર પડી હતી, અથવા તો એવું પણ ક્યારેક બનતું હોય છે એક જ સંસ્થાને અલગ અલગ શાખાઓ ચાલતી હોય, એ અલગ અલગ શાખાના ભેગા થઈને રિઝલ્ટ બનતા હોય. તો એ જાણવું જરૂરી કે જે સંસ્થામાં તમે પ્રવેશ, જે સ્કૂલમાં તમે પ્રવેશ લઈ રહ્યા છો તેનું રિઝલ્ટ કેવું છે, તે ટીમનું જ રિઝલ્ટ જોવું જોઈએ. તો ભૂલ આવી ઓછી થાય. અને 99 પછી 98 ઉપરના કેટલા પાછા, 97 ઉપરના પણ કેટલા? આમાં બધામાં જો સારી સંખ્યા હોય તો સમજવાનું કે દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ મહેનત થઈ છે, જેના પરિણામે 97 ની પણ સંખ્યા મળી રહે, 98 વાળી પણ મળે, 99 વાળી પણ મળી રહે. જો એ સંખ્યા ઘટે તો સમજવાનું કે અમુક વિદ્યાર્થીઓ ઉપર જ ફોકસ થવામાં આવ્યું હતું, બાકીના કોઈને એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. જે છાપામાં આવું કોઈ ન આપે, રીલમાં કોઈ ન આપે. તો આ પ્રશ્ન ખૂબ જ પૂછવો જરૂરી છે. હવે બની શકે કે એકાદ વર્ષ બેચ સારી બની ગઈ હોય, રિઝલ્ટ સારું આવી જાય, તો પાછલા રિઝલ્ટ કેવા છે એ પણ જરૂરી છે. કે છેલ્લા 5 વર્ષના રિઝલ્ટ ચેક કરો તો આપણે આઈડિયા આવી જાય કે છેલ્લા 5 વર્ષથી જ્યારે રિઝલ્ટ ટોપ મળતું હોય તો એ સિસ્ટમને કારણે શક્ય બને, અધરવાઇઝ શક્ય બને નહીં. એકાદ વખત આવી શકે, પરંતુ સતત 5 વર્ષ સુધી સારું રિઝલ્ટ કાઢવું એ સિસ્ટમ સારી વિના, સાયન્ટિફિક એપ્રોચ વિના એ પોસિબલ બને નહીં. તો 1 વર્ષના રિઝલ્ટને કરતા
છેલ્લા 5 વર્ષના રિઝલ્ટનું જો એનાલિસિસ કરીએ અને આવા પ્રશ્નો તમારે જ્યારે ત્યારે એડમિશન લેવા જાવ ત્યાં આગળ પૂછવાના રહે, તો તમે નિર્ણય કરવામાં તમને સરળતા રહેશે. હવે જ્યારે રિઝલ્ટ બને એ તો પરિણામ છે, સંખ્યા પૂછી લીધી, રિઝલ્ટ, પણ જે હૃદય ધબકતું રહે છે આપણું, તો એ શું છે? તો દરરોજ ડે ટુ ડે શું વર્ક થઈ રહ્યું છે. ડે ટુ ડે વર્ક જાણવાથી ખરેખર એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે રિઝલ્ટ આ કઈ રીતે કાઢે છે. તો એના માટે બેસ્ટમાં બેસ્ટ વાત છે કે ટાઈમ ટેબલ અને એકેડેમિક પ્લાનર. એકેડેમિક પ્લાનર એટલા માટે બનાવવું જરૂરી હોય કે સમયસર બધું કામ પૂરું થાય. આપણને ખબર છે કે કોઈ લગ્ન પ્રસંગ હોય તો પણ આપણે પહેલા પ્લાનિંગ કરવું પડે, તો લગ્ન પ્રસંગ સારી રીતે સંપન્ન થઈ શકે, નહીતર એમાં પણ મુશ્કેલી પડે. આપણે કેમ લગ્ન લખવા નથી શરૂ થતું હોય, તો પહેલેથી પ્લાનિંગ કરેલું હોય. એ પ્લાનિંગ ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને સિલેબસ ક્યારે પૂરા કરવા, ટેસ્ટનું આયોજન કઈ રીતે કરવું, ટેસ્ટનું આયોજન થયા પછી એનું ફોલો વર્ક કઈ રીતે લેવું, એ ખૂબ જ અગત્યનું. વિદ્યાર્થીઓ વર્ક કરે છે તો એ વર્ક કરે છે તેની નોંધ કઈ રીતે, દરેક વિદ્યાર્થી માટે, ટોપર નહીં, દરેક વિદ્યાર્થીની પાછળ આપણે રહીએ તો અનુભવના આધારે કહું છું તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે. અને ઇમ્પ્રુવમેન્ટ ત્યારે આવે જ્યારે આપણે ફોલોઅપ કરીએ. કોઈ પણ સંસ્થામાં તમે જાઓ તો લગભગ 10% વિદ્યાર્થી ખુદ મહેનત કરી લેવા હોય, પરંતુ બાકીના જે વિદ્યાર્થીઓ એવા હોય છે એને કયો તો કરે અને ના કયો તો ના કરે. જેટલી વધારે સરસ રીતે કાઉન્સેલિંગ સાથે ઉઘરાણી કરશો કામની, તો કામ એ સારું કરે, તો બધા વિદ્યાર્થી અપલિફ્ટ થાય. અને જ્યારે બધા વિદ્યાર્થી અપલિફ્ટ થાય ત્યારે ખબર પડતો કે આખું રિઝલ્ટ એનાલિસ કરવાથી. તો એ પ્લાનર ખૂબ જ અગત્યનું છે. એ પછી વાત આવે એનું મટીરિયલ કેવું છે, કઈ પ્રકારે મટીરિયલ આપવામાં આવે છે. મટીરિયલમાં કે પ્લાનિંગ સાથે કે એક લેવલ 1 હોય, લેવલ 2 હોય, લેવલ 3, પણ વિદ્યાર્થીની ક્ષમતા મુજબ ફેરફારો કરતા જાય અને વિદ્યાર્થી કેમ વધુ સારું કરે તેનું પણ મટીરિયલનું પ્લાનિંગ હોય. અને તેનું પાછું મટીરિયલનું પ્લાનિંગ તો કરી દીધું, પાછું ફરી ફોલોઅપ વિના એ પાછું શક્ય બને નહીં. તો એ ફોલોઅપ લેવું પણ જરૂરી છે. અને એકેડેમી સાથે એનો બીજો ગ્રોથ કઈ રીતે થઈ શકે એ પણ જરૂરી છે. એના પાસ આઉટ વિદ્યાર્થીઓના અનુભવના આધારે પણ તમે જજમેન્ટ લઈ શકો છો, પેરેન્ટ સાથે ચર્ચા કરીને પણ જજમેન્ટ લઈ શકો છો. તો આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આપણે કોઈ પણ સ્કૂલની પસંદગી કરીએ તો યોગ્ય ઠરે. અધરવાઇઝ બની શકે એવું ક્યારેક કે ભાઈ 1 મહિનાનું ડેમો લેક્ચરમાં ગયા, ડેમો લેક્ચરમાં ખૂબ મજા આવી અને નિર્ણય કરી લીધો. તો ડેમો લેક્ચરમાં ડેમો જેવું હોતું જ નથી. એ લેક્ચર લેવું એ 10% વર્ક છે, 90% વર્ક તો બીજું બધું છે. આખું વર્ષ સમયસર કામ કરવાનું, સમયસર ફોલોઅપ લેવાનું, ટેસ્ટનું આયોજન કરવાનું, ટેસ્ટ સારી કાઢવાની. એમાં પણ જે ડાયરેક્ટ વાલીઓના બાબતની ના ખબર હોય, ટેસ્ટનું આયોજન ને ટેસ્ટ પેપર ખૂબ જ અગત્યના છે. કયા પ્રકારના ટેસ્ટ